લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દોલતપર લખપત તાલુકામાં આવેલા દોલતપરમાં સાતમ આઠમની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ બહેનોએ ઢોલના તાલે રાસ રમ્યા હતા. તેમજ શારદાબેન જબુવાણીએ પત્રકાર સાથે વાતચીતમાં જણાવ્યું કે સાતમનો મહિમા સમજાવ્યો હતો. રાંધણ છઠના ટાઢું બનાવીએ છીએ. શીતળા સાતમના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શીતળા માતાજીની વાર્તા કરી અને પ્રાર્થના કરવામાં આવે છે. બાલુડાને બીમારી દૂર કરજે, ઓરી કે અછબડા આવ્યા હોય તે મટી જાય છે. તેમજ મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દામજીભાઈ જબુવાણી, ખરાશંકરભાઈ જબુવાણી, બાબુભાઈ રૂડાણી, નરોત્તમભાઈ જબુવાણી, નરસિંહભાઈ સેંઘાણી, કરશનભાઈ રૂડાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દર્શન સુની દયા પર. શીતલામાનો મહિમા એ હતો. અમે બધાએ બહુ જ તે શીતલામાનું કચ્છમાં હતા એટલા ખેતીવાડીના કામ હતા, પણ અમારા વડવાઈ દાદાઓ અને બા બધા કરી ગયા છે અને અમે પણ હજી મહિમા અમે જાળવી રાખ્યો છે. બધાને મારા જય શ્રી કૃષ્ણ અને જય લક્ષ્મીનારાયણ. પણ આઠમનો તો બધાને ખબર જ છે. અમે બધા દેશમાં વસતા ત્યારે છઠના દિવસે અમે બધા ઠંડુ ભોજન બનાવી અને આખું અમારું રસોડું ગાયના છાણથી અમે લીપી અને ચૂલો ઠંડો કરતા. અને આગલે દિવસે અમે બધું ઠંડુ ભોજન બનાવી લઈ અને બીજે દિવસે સવારના વહેલા ઉઠી અને ઠંડા જળથી સ્નાન કરીએ અને કુલરનો પ્રસાદ બનાવતા અને શીતલા માની વાર્તા કરી અને શીતલા માનું પૂજન કરતા. અને શીતલા માની આખો દી અમે એનું રટણ કરતા અને શીતલા માને અમે એમ કહેતા કે હે મા શીતલા, અમારા બાલુડાની રક્ષા કરજો. અને ભયંકર એટલી બીમારી આવતી તો અમારા બાલુડાની મા રક્ષા કરતા અને આખો દિવસ અમે ઠંડુ ભોજન જ ખાતા. અમે કોઈ દિવસ આખો દિવસ ચૂલો ન સળગાવતા. અને હજી પણ અમે દેશ પરદેશ વસી છીએ તો પણ અમે આ બધો સાતમનો અમે મહિમા હજી પણ જાળવીને રાખ્યો છે. અને પાછળ પણ એ થોડું ઘણું કર્યું તો પાછળ બહેનોને પણ ખબર પડે. અને શીતલામાં એટલી બધી રક્ષા કરતા કે બધાના એ તે નાના છોકરાઓ હતા એને મોટી માતા આવે અને એટલા રોગ ખરાબ હતા પણ